अस्सलामुअलैकुम बाळको ધોરણ 4 નું અસાઇનમેન્ટનો પ્રશ્ન 2 બ સુધી આપણે શીખી ગયા હતા. હવે 2 બ માં 1 અને 2 એક ક્રમ જોઈ ગયા હતા. હવે આપણે ત્રીજું છે કે ત્રીજા નંબર ઉપર એવું છે કે નીચે આપેલી સંખ્યાઓને અંકમાં લખો. 47,238 તો એકમ, દશક, સો, હજાર અને 10,000 આ રીતે તમારે સમજીને લખવાનું. એ મેં તમને સમજાવ્યું હતું, ખબર છે વિડીયોમાં. 34,029 તો એ પણ આપણે લખવાનું છે. પછી નીચે આપેલી સંખ્યાને શબ્દોમાં લખો. તો અહીં તમને શબ્દમાં લખવાનું છે 67,054 અને છે 28,502. હવે અહીંયા તમારે પ્રશ્ન 2 ક માગ્યા મુજબ ગણો, એમાં સરવાળો કરવાનો છે. સરવાળો એટલે 8 ને 5 13, 3 વધી પડી 1, 3 ને 4 ને 6 10 0 વધી પડી 1, 1 2 અને 3. જવાબ આવશે 303. પાછળ લખવાનું મીટર. હવે સેમી, 6 ને 4 10 0 વધી પડી 1, 5 ને 1 6, 6 ને 7 13, 3 તો બીજાની વધી ત્રીજા ઉપર જાય. 5 ને 1 6 ને 1 7, 4 ને 3 7 આવશે જવાબ 77 મીટર અને 30 સેમી. આ રીતે બરાબર છે. અહીંયા પણ સરવાળો જ છે. તો સરવાળામાં 8 ને 3 11, 1 વધી પડી 1, આ 7 ને 8, 8 ને 4 12, 2 વધી પડી 1, 7 ને 1 8, 8 ને 9, 8 ને 9 17, 7 વધી પડી 1, 1 ને 1 2, 2 ને 1 3. તો આ રીતે તમારે કરવાનું છે, સરવાળા કરવાના છે, બરાબર છે. અને આગળ છે બાદબાકી. બાદબાકીના દાખલા છે. જુઓ, 1 માંથી 6 ના જાય પણ 7 માંથી 4 જાય એટલે બાજુવાળા પાસે લો. દશકના 10 અને 1 11, 11 માંથી 6 જાય તો 5, 6 માંથી 4 જાય તો 2 અને 1 નો 1. જવાબ આવશે 125 મીટર. હવે બીજું છે 2 માંથી 4 ના જાય, 3 માંથી 6 ના જાય, અહીંથી દશક લેવો પડશે 3, પછી 12 અને અહીંયા આવશે 2. તો 12 માંથી બરાબર છે શું થશે? 12 માંથી 4 જાય તો 8 અને બીજા આવશે 13 એટલે 12, 12 માંથી 6 જાય તો 6 અને આ બાજુ આવશે તમારે જુઓ શું આવશે તો 3, 3 માંથી 1 જાય તો 2 અને ઉપર આવશે 6 જ. અરે 7 માંથી 3 જાય તો 4. આ દશકમાં થોડું એ થાય છે પણ તમે તમારી રીતે કરી લેજો, બરાબર. 0 માંથી 5 ના જાય પણ બાજુવાળા પાસેથી આપણને દશક મળી જાય છે. જુઓ એટલે અહીંયા 10 અને બાજુમાં 7, બરાબર છે. તો 10 માંથી 5 જાય તો 5 ને 7 માંથી 6 જાય તો 1. એ જ રીતે આ બાજુ સાદી બાદબાકી છે. 6 માંથી 2 જાય તો 4, 7 માંથી 4 જાય તો 3 અને 2 માંથી 1 જાય તો 1. દશકમાં અહીંયા ઉપર એવું હતું કે લખવામાં આપણને પેલું સમજણ નથી પડતી એટલે બાદબાકીના આંકડા ખબર ના પડે, પણ તે છતાં તમારે કરી દેવાનું, બરાબર છે. હવે જુઓ દાખલા છે. દાખલા મેં પણ ગણેલા છે એ હું તમને સમજાવું છું. નિલેશ બાઇકમાં 1 લીટર પેટ્રોલ પુરાવે છે તો 48 કિલોમીટર ફરી શકે છે. તો 6 લીટર પેટ્રોલ પુરાવે તો કેટલા મીટર ફરી શકે? તો જો દાખલા છે આપણે અહીંયા કે 1 લીટર પેટ્રોલથી 48 કિલોમીટર ફરે તો 6 લીટર પેટ્રોલથી કેટલા? તો ક્રોસમાં ગુણાકાર થાય અને ઉપરની રકમ નીચે જાય એટલે 48 ગુણ્યા 6 નો ગુણાકાર કરશો એટલે તમારે 288 જવાબ આવી જશે. પછી છે વિકાસભાઈ તેમની કારમાં 18 લીટર ડીઝલ ભરાવે છે. જો 1 લીટર ડીઝલની કિંમત 71 રૂપિયા તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો આ રીતે તમારે દાખલો ગણવાનો છે કે 1 લીટર ડીઝલની કિંમત 71 રૂપિયા તો 18 લીટર ડીઝલની કિંમત કેટલી? તો કે 18 ગુણ્યા 71, એ બેનો પણ ગુણાકાર કરવાનો છે, બરાબર છે. ત્રીજો દાખલો છે દરેક વિદ્યાર્થીને 1 બિસ્કિટ, 1 ચોકલેટ અને 1 સફરજન જો સરખે ભાગે વેચવામાં આવે છે, જો કુલ સામગ્રી 273 હોય તો કેટલા વિદ્યાર્થીઓને સામગ્રી વેચી હશે? તો એક એક વસ્તુ એટલે દરેકની ત્રણ આઈટમ છે. કેટલી આઈટમ છે? ચોકલેટ, પછી બિસ્કિટ અને સફરજન. સરખે ભાગે એટલે ભાગાકાર. તો શું કરવાનું તમારે? 3 વસ્તુ હોય એટલે 273 છે એને તમારે 3 વડે ભાગી કાઢવાના. તો બધા કેટલા વિદ્યાર્થીઓ મળશે? 91 વિદ્યાર્થી, બરાબર છે. આ રીતે તમારે દાખલો ગણવાનો છે. પછી છે 4 નંબરનો દાખલો. એવું કહે છે મેં મારા 5 મિત્રોને 6 નારંગી આપી. મિત્ર 5, નારંગી 6 એટલે 5 ગુણ્યા 6 30 થશે. તે છતાં પણ 5 નારંગી વધી, એવું કહે છે. જુઓ
શું કહે છે? મેં મારા 5 મિત્રોને 6 નારંગી આપી છતાં પણ 5 નારંગી વધી, તો મારી પાસે કુલ કેટલી નારંગી હશે? તો આ રીતે છે. બરાબર છે. તો હવે જુઓ, બરાબર છે કે મેં દાખલો ગણ્યો છે. મિત્રને 5 નારંગી અને 5 નારંગી, 5 મિત્રો અને 6 નારંગી એટલે 30, અને 5 વધી એટલે એ પણ ઉમેર દેવાની, એટલે કુલ નારંગી કેટલી થશે? 35. કેટલી થશે? 35. બરાબર છે. 6થા નંબરનો દાખલો છે. 140 પાંચમો 364 મીટર લાંબા પુલ ઉપર એકની પાછળ એક એવી 7 મીટર લાંબી કેટલી બસો ઊભી રહી શકે? તો આ રીતે છે કે 7 મીટર લાંબો જે પુલ છે, અથવા તો 7 મીટરમાં સમાતી બસ એક, તો 364 મીટરમાં કેટલી? એટલે ભાગાકાર. તો 364ને તમે 7 વડે ભાગશો ને તો બસો કેટલી આવશે? તો કે 52. આ જ રીતે બીજો સેમ એવો દાખલો છે કે જુઓ અંદર કે 140 મીટર લાંબા એરપોર્ટ ટ્રેક ઉપર